हेलो दोस्तों, केम छो? ऑल इन वन स्टडी डिजिटल यूट्यूब चैनल में दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, जवाहर नवोदय प्रवेश परीक्षा वर्ष 2026-27 ની આપણે તૈયારી કરી રહ્યા છીએ। ત્યારે આપણી સામે થોડું નવું અપડેટ છે કે ધોરણ 5 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર અત્યાર સુધી જે 3 વિષય આવતા હતા એમાં એક વિષયનો ઉમેરો થયો અને એ ઉમેરો એટલે કે આપણે પર્યાવરણ વિષય એની અંદર એડ કરવામાં આવ્યો છે। એટલે કે 15 પ્રશ્ન એમસીક્યુ અને એક પર્યાવરણનો ફકરો એની અંદર પૂછાવાના છે। એટલે કે ટોટલ 20 પ્રશ્ન અને 25 ગુણ પર્યાવરણના પૂછાવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પર્યાવરણ વિષય છે એના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવી છે। ત્યારે સર્વગ્રાહી અભ્યાસ માર્ગદર્શિકાની અંદર પ્રાણીઓ અને પરિસર તંત્રો વિશે આપણે આ વિડિયોની અંદર જોવાનું છે। તમે થંબનેલમાં જોઈ શકો છો કે પ્રાણીઓના ખોરાક, પાંદડા, માંસ, ફળ, ખોરાકની સામગ્રી કઈ, જીવજંતુ કયું, એટલે કે તેઓ શું ખાય છે, એનું રહેઠાણ એટલે કે તેઓ ક્યાં રહે છે, વનમાં કે આર્કટિક જે સમુદ્ર છે એની અંદર, મતલબ મહાસાગરોની અંદર, બરફમાં એનું વર્તન કેવું છે, કે મધમાખી નૃત્ય કરે તેઓ કેવી રીતે વર્તે છે, પક્ષીઓ કેવી રીતે વર્તે છે, એની ઉપયોગિતા શું, કે તેઓ શા માટે પર્યાવરણની અંદર મહત્વના છે, તબીબી સંશોધન એના વિશેનું, પરાગનયન શું, આ બધા પ્રશ્નો આપણે આ વિડિયોની અંદર જોવા છે। જે આપણો પહેલો પાઠ છે કે સજીવો, આપણી આસપાસનું પરિસર એમાં જોઈએ તો પ્રાણીઓનો મુખ્ય સમાવેશ થાય છે। તો આપણે આજે કેટલાક પ્રશ્નો એમાં જોવાના છે કે જે પ્રાણીઓને લગતા છે કે નીચેનામાંથી કયું પ્રાણી શાકાહારી એટલે કે ફક્ત વનસ્પતિ ખાનાર છે। જે પ્રાણીઓ માત્ર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને આપણે વાત કરીએ એ પ્રમાણે શાકાહારી તરીકે ઓળખવામાં આવે છે। તો શાકાહારી પ્રાણી કયું? તો કે વાઘ, ગાય, સિંહ, શિયાળ। તો આપણને ખબર છે કે વાઘ, સિંહ ને શિયાળ એ તો પ્રાણીઓનો શિકાર કર્યો હોય એટલે કે માંસ ખાતા હોય છે, એટલે આપણો જવાબ થશે ગાય। ગાય છે એ ઘાસ સિવાય, વનસ્પતિ સિવાય બીજું કંઈ ખાતી નથી, એટલે એનો સમાવેશ શાકાહારીમાં થાય છે। જે પ્રાણીઓ વનસ્પતિ અને માંસ બંને ખાય છે તેમને શું કહેવાય? તો કે કેટલાક પ્રાણી એવા છે કે જે વનસ્પતિનો ઉપયોગ કરે અને પ્રાણીઓ ઉપર પણ આધારિત હોય। જો બંનેનો ઉપયોગ કરતા હોય, જો વનસ્પતિનો ઉપયોગ કરે તો ખાલી શાકાહારી, માંસનો જ ઉપયોગ કરે તો માંસાહારી, ફળનો જ ઉપયોગ કરે તો ફળાહારી, પણ બધા જનો ઉપયોગ કરતા હોય એટલે એને આપણે કહીએ છીએ મિશ્રાહારી। ઘોડાના રહેઠાણને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આસપાસમાં જે પ્રાણીઓ રહે છે એના વસવાટ, રહેઠાણની જો વાત કરીએ તો ઘોડો જ્યાં રહે છે, ઘોડાને જ્યાં રાખવામાં આવે છે એને તબેલો અથવા તો કોઢ તરીકે ઓળખવામાં આવે છે। સિંહ ગુફામાં રહે છે, પક્ષીઓ માળામાં રહે છે, ઉંદર, સાપ એ બધા દરમાં રહે, પણ ઘોડાને બાંધવા માટેની જે જગ્યા છે એને કહેવામાં આવે છે તબેલો। નીચેનામાંથી કયું પ્રાણી જમીનની અંદર દર બનાવીને રહે છે? તો આપણે વાત કરી ઉપર દરમાં કોણ રહે છે? તો કે સાપ, વાંદરો ઝાડ ઉપર હોય છે, હાથી, ભેંસ, આ બધાનું રહેઠાણ અલગ છે। આગળ હજુ પણ આપણે કેટલાક પ્રશ્નો જોવા છે। તો રણના વહાણ તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે? રણનું વહાણ શા માટે? ઊંટ કહેવાય, પણ શા માટે કહેવાય? તો કે ઊંટ છે રણની રેતીની અંદર પણ સરળતાથી દોડી શકે છે, ચાલી શકે છે, એટલા માટે ઊંટ છે એને રણનું વહાણ કહેવામાં આવે છે। કીડીઓ એકબીજાની પાછળ લાઈનમાં કેવી રીતે ચાલે છે? તો આગળની જે કીડીઓ છે એ પાછળ બીજી કીડીઓ આવે છે એના માટે કંઈક સુગંધ છોડીને જાય છે, અને એ સુગંધ છે એ સુગંધને લેતી બાકીની કીડીઓ છે એ પણ એકની પાછળ એક ચાલતી જાય છે,
આમ ઘણી બધી કીડીઓ છે એક જગ્યાએથી પસાર થાય તો આપણને એમ છે કે એક બે કીડીઓ જતી હોય, થોડી વાર આપણે જોઈએ તો એની પાછળ આખી લાઈન થઈ જાય. કેમ? તો કે બીજી કીડીઓ છે એકબીજીની જે સુગંધ છોડેલી છે એ સુગંધને લેતી લેતી ભેગી થતી જાય અને એક સાથે એની લાઈન થઈ જાય છે. ગરમ કપડાં બનાવવા માટે વપરાતું ઊન આપણને કયા પ્રાણી પાસેથી મળે છે? તો આપણે ચોથા ધોરણમાં એનો અભ્યાસ કર્યો તો પર્યાવરણની અંદર ગાય, બકરી, ઘેટું અને કૂતરો. તો ઘેટું છે એની ઊન આપણે વાપરીએ છીએ, બરાબર? ઊન છે એ ઘેટામાંથી આપણને મળે છે. હજુ કેટલાક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. રાત્રે જોઈ શકતા પ્રાણીઓ જેમ કે ઘુવડ વસ્તુઓને કયા રંગમાં જુએ છે? હવે રાત્રિ દરમિયાન જે દેખાય છે એ બધી જ વસ્તુઓ આપણને તો ખબર છે કે આપણે લાઈટ જે વસ્તુ ઉપર પડે એને બધાને જે રંગની છે એવી જોઈ શકીએ. પણ અહીંયા રાત્રે ઘુવડ છે એને માત્ર જે કાંઈ વસ્તુઓ છે એ BW બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે કાળા અને સફેદ રંગમાં જ જોવા મળે છે. બધી કલરફુલ વસ્તુઓ હોય છતાં પણ એને કેવી દેખાય છે? બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે કાળો અને સફેદ રંગ એને દેખાય છે. કોઈ પણ વસ્તુ હોય ગમે તેવા રંગની હોય પણ ઘુવડને એ કાળા અને સફેદ રંગની જ જોવા મળે છે. કયું પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે? અને એના કારણ પણ અહીંયા આપ્યું કે જમીનને પોચી બનાવે છે. તો જમીનને પોચી બનાવે તો સાપ તો ન આવે, ઉંદર પણ ન આવે, અળસિયું અને દેડકો. તો અળસિયું છે એ શું કરે છે? જમીનને પોચી બનાવે છે. એ જ્યાંથી પસાર થાય એટલે પહેલા તો માટી ખાય અને એ જ માટી છે એને ખાતું ખાતું એ આગળ જતું રહેતું હોય અને જ્યાંથી પસાર થાય છે એ બધા જ વિસ્તારની માટી છે એને પોચી બનાવે છે, એટલે કે જમીનને પોચી બનાવે છે. આગળ વાત કરીએ કે રેશમ એટલે કે સિલ્ક જે છે એના કપડાં બનાવવા માટે રેશમ ક્યાંથી મેળવવામાં આવે છે? તો રેશમનો જે કીડો છે એનામાંથી કોસેટો બને. કોસેટોમાંથી જે આ જે કીડાઓ છે એ આખા કોસેટોને છૂટા પાડી અને એની અંદર બહુ લાંબી પ્રોસેસ છે એ પ્રોસેસ કરી અને એમાંથી આપણે રેશમ બનાવીએ છીએ અને એમાંથી રેશમના કપડાં બને છે. એટલે કે ઘેટાના વાળમાંથી નથી બનતું, મધમાખીમાંથી નથી બનતું, ગરોળિયાના ઝાડામાંથી નથી બનતું, પણ ક્યાંથી બને છે? રેશમના કીડામાંથી આપણને રેશમ મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સજીવો છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે? સજીવોની લાક્ષણિકતાઓ કેવી છે? એના રહેઠાણો કેવા છે? આવું આપણે આ નાનકડા અમથા વિડીયોની અંદર જોયું. તો આગળ હજુ પણ આપણે પર્યાવરણના બીજા પણ કેટલાક પાઠ છે એ બધા જ પાઠના પ્રશ્નો છે એનું સોલ્યુશન અલગ અલગ વિડીયોની અંદર કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આ પાઠની અંદર એટલા જ પ્રશ્નોનું સોલ્યુશન, આગળના વિડીયોની અંદર હજુ આપણે વધારે પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે. તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો છે એને પણ જાણ કરી દેજો કે આપણે જે અત્યારે આમાં અભ્યાસ કરીએ છીએ પર્યાવરણ જે વિદ્યાર્થી મિત્રો નવોદય સિવાયની પરીક્ષા એટલે કે જ્ઞાન સેતુ પરીક્ષા આપવાના છે એને માટે પણ ખૂબ જ ઉપયોગી થવાનું છે. એટલે કે નવોદય ન દેતા હોય પણ CET જ્ઞાન સેતુ પરીક્ષા દેતા હોય એવા વિદ્યાર્થીઓ પણ આ વિડીયો જોશે તો એને ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન મળતું જશે. તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોની અંદર ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.